જણાવો એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઓમાં આજે શું ખાસ એક્શન છે? જે આજે એક્સપોર્ટ આઈટી કંપનીઝ એક્શનમાં જોવા મળી રહી છે. સૌથી પહેલાં એક્સપોર્ટની વાત કરીએ તો ભારત અમેરિકા ટ્રેડ ડીલ જે છે તે અત્યારે અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે યુએસ ટ્રેડ ડીલ પર નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે એક વ્યાજબી અને સંતુલિત કરાર કરવામાં આવશે અને સાથે જ તેઓ એમ પણ કહ્યું છે કે ખેડૂતો અને માછીમારોના હિતોનું પણ રક્ષણ કરવામાં આવશે. બંને દેશોની વચ્ચે જે ટ્રેડ ડીલ છે તેને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતમાં હવે ભારે ઘટાડો કરી દીધો છે અને ટ્રેડ ડીલ દરમિયાન ભારતે અમેરિકા પાસેથી $15 અબજ ક્રૂડ ઓઇલ ખરીદવા માટેની તૈયારી બતાવી છે. ભારતની $86.5 બિલિયન જે નિકાસ છે તેના 66% જે નિકાસ છે તેને ટેરિફ અસર કરે છે અને તેમાંથી $60.2 બિલિયન માલ પર 50% ડ્યુટી લાગુ થાય છે. ત્યારબાદ આઈટી શેર્સની વાત કરીએ તો આજે આઈટી શેર્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અત્યારે 2.5 લઈને 3% આપણને વધારો જોવા મળી રહ્યો છે. ટ્રેડ ડીલના લીધે થોડી રાહત થશે અને H2માં પરિસ્થિતિ હજુ વધુ સુધરતી જોવા મળી શકે છે અને ફેડ રેટ કટથી યુએસમાં જે ડિસ્ક્રિશનરી ખર્ચ છે તેમાં પણ વધારો થશે. આઈટી શેર્સની વાત કરીએ તો LTTS એટલે કે L&T ટેકનોલોજી સર્વિસીસ, ઇન્ટેલેક્ટ, ડિઝાઇન અરેના, LTI માઇન્ડટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ઇન્ફોસિસ, TCS, HCL ટેક જેવી કંપની આજે જોરદાર પ્રદર્શન બતાવી રહી છે. ત્યારબાદ ઓટો એન્સિલરી કંપનીની વાત કરીએ તો અહીંયા પણ એક વધારો જોવા મળ્યો છે. ઓટો એન્સિલરી કંપની અમુક એવી છે જેમનું સેલ્સ 30થી લઈને 40% વેચાણ તેઓ યુએસમાં કરે છે અને આ કંપનીઝ જેમ કે મધરસન, ભારત ફોર્જ, સોના BLW, ત્યારબાદ શ્રિમ્સ અને ટેક્સટાઇલ શેર્સમાં પણ વધારો જોવા મળ્યો છે જેવા કે અવંતી ફીડ્સ, વર્ધમાન ટેક્સટાઇલ. તો આવનારા સમયમાં ભારત યુએસ ટ્રેડ ડીલના આઉટકમ્સ પર નજર રાખવાની રહેશે અને અકોર્ડિંગલી આપણને જે ઇમ્પેક્ટેડ સેક્ટર્સ છે તે ઇમ્પેક્ટ બતાવી શકશે કે કઈ રીતે એક્શન આવી રહી છે. બેસ્ટ.